બધાને મિલી ભગત. તમે જો ત્યારે ભારતીય જનતા પાર્ટીની સામે જે લોકો ઉહાપોહ મચાવી રહ્યા છે એને જે કઈ ખબર છે દાખલ એના આક્ષેપ પ્રમાણે, તો તમે શું માનો છો? જેને ટિકિટ મળી ગઈ એને ખબર નહીં હોય? જે રહી ગયા એને ખબર છે તો મળી ગઈ એને ખબર ન હોય એવું બને? બધાને ખબર છે. પણ જો મને તમે ટિકિટ આપી દો તો પાછા તમે રૂપાળા, નહીં તો સત્યાનાશ. આ ધંધો છે. એટલે આ રાજનીતિ જે છે એ બિલકુલ કોર્પોરેટ કલ્ચરનું જ આખું વ્યવસ્થા થઈ ગઈ છે. આમાં જનતાની સેવા બેવા તો સાઈડમાં છે. તમે મને કલ્પના કરો, તમે તમારા જ વિસ્તારમાંથી તમે 4 કોર્પોરેટર હોય તો નામ બોલજો, નહીં યાદ હોય તમને, ખરેખર નથી. ખાલી એટલી ખબર પડે કે જ્યાં જે વિસ્તારમાં કોર્પોરેટરો હોય શાસક પક્ષના, ટૂંકમાં કોર્પોરેશન કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ્ય પંચાયત, ત્યાં જે ભાઈ સદસ્ય હોય ને એનો લાગો લાગે એમ. ટૂંકમાં ત્યાં કોઈ જાહેર રીતના કામ કોઈ ખાનગી કંપની કરાવે, મોબાઈલના ટાવર નાખે કે અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરે કે ગેસનું ફલાણું આવે, ઢીકણું આવે, આવું તેવું જે ખોંડ કરવાનું હોય, રોડ થાય, રસ્તા થાય, એ ભાઈના લાગા લાગે એવું સમાજ આખો માને છે. આ સિવાય કોર્પોરેટરે ક્યાંય કોઈને તમને કહું નિહલાવી દીધા, નિહલાવી એટલે ફાયદો કરાવી દીધો એવું આજ સુધી આપણે સાંભળ્યું નથી. અહીંયા કોર્પોરેટર એક અમારા વિસ્તારની તમને વાત કરું, રાજકોટના સાધુ વાસવાણી રોડ ઉપર ચૂંટણી લડવા આની પહેલા 5 વર્ષ પહેલા આવ્યા હતા ત્યારે અમે જોયા હતા. પછી હવે કદાચ પાછા જોઈએ તો સારું થયું, તો બધા બદલાઈ ગયા, નવા આવશે તો નવાનું. પણ ટૂંકમાં જીતા પછી જનતા સાથેનો લાઈવ સંપર્ક જે હોવો જોઈએ એ નહિવત હોય છે, નહિવત. ક્યારેક ક્યારેક, અને પછી ખાલી ફંક્શનમાં જ દેખાય. નહીતર જેમ અત્યારે એ લોકો ચૂંટણી પ્રચાર માટે ગલીએ ગલીએ જાય છે, મારા તમારા ઘર પાસે સ્ટીકર ચોટાડી દે છે, એમ ચૂંટણી જીતા પછી શું કામ નથી આવતા? ભલે મહિના દાડે આવે, એક મહિને એક વિસ્તારમાં લે, પણ એક આટો મારે તો ખબર તો પડે શું થાય છે. જીતા પછી કાંઈ નહીં, પછી અમારે બધાએ જવાનું, એટલે નાગરિકો અહીંયા જવાનું, હાથે પગે લાગવા, ભાઈ સાહેબ અમારી નળ ગટર લાઈન ગટરનું કઈ કરો, અમારે ત્યાં સ્ટ્રીટ લાઈટ નથી, અમારે ત્યાં આવા કૂતરાનો ત્રાસ છે, કે અમારે ત્યાં ઢોરનો ત્રાસ છે, કે અમારે ત્યાં ગંદ સફાઈ બરાબર થતી નથી. એ અમારે એને કાયદેસરની અરજ કરવાની ગરજ પ્રમાણે. અને ઓલા પાછા સાઈડ અને ઠીક છે હું જોઈ લઈશ, નહીં એમ નહીં કે દોડીને આવે, આ ઘટનાક્રમ જુએ, લાગતા વળગતાને ફોન કરે, તાત્કાલિક બોલાવે, એવી કોઈ સ્થિતિ નથી. જેવું અહીંયા રાજકોટમાં 108 ની ભૂમિકામાં નામ છે જેનું, અતુલ રાજાણી, કોંગ્રેસના છે, અતુલ રાજાણી, એના જેવું કામ બધામાં હોવું જોઈએ તો મેળ પડે. હવે એવું છે નહીં. અને મોટા ભાગના કિસ્સાઓમાં જીતા પછી જેને માલ મલિદા ખાતા હોય ને એવું જ લાગ્યા કરે છે. અને તમે એક વાત સમજાતી નથી, એટલે જનતાની સેવા કરવા માટે આટલા લોકો તલપાપડ હોય અને મારામારી ઉપર ઉતરી આવે, અને જો એ ખરા અર્થમાં બધા સેવા જ કરવાના હોય તો આપણે રામ રાજ્ય ના થઈ ગયું હોય. રાજકોટ થી માંડી વડોદરા, સુરત, અમદાવાદ, બધી જગ્યાએ ભાજપ નહીં, તમામ પક્ષમાં હજી તો ભાજપે યાદી જાહેર કરવાના હતા નહીં, ડાયરેક્ટ મેન્ડેટ આપવાના હતા, જેથી આ ડખો જે થયો શિસ્તબદ્ધ કેડર બેઝ પાર્ટી ને એવું બધું જે હતું, એટલે બધા મેણા ટોણા મારતા હતા કે ભાઈ તમે તો કેડર બેઝ છો. ક્રાઇટેરિયા પણ નક્કી કરી નાખ્યા હતા કે 60+, 60+ ને નહીં આપીએ, 3 વખતથી વધુ ટર્મ લીધા હોય એને નહીં આપીએ, સગાવાદ નહીં, ફલાણું. આમાં કાંઈ બહુ અમુક જગ્યાએ પાળવામાં આવ્યું, બાકી ક્યાંય પાળવામાં આવ્યું નથી. રાજકોટમાં એક જ પરમાર ફેમિલીના 2 સદસ્યોને ટિકિટ મળી, એક મહિલા છે ને એક જેન્ટ્સ છે. એક વખત તો ઠીક હતું, અત્યારે જ અમે જાણ્યું એમાંના જે ભાઈને ટિકિટ મળી છે એની પર 302 સહિતના કેટલાય આરોપ અને ગુના દર્જ થયેલા છે. બોલો. હા, એટલે જેને જે મૂળ હતા એને પડતા મૂકવામાં આવ્યા, અને બાકીના જે લોકોને લેવામાં આવ્યા તો એથી સારા હોય તો હજી ઠીક, કે ભાઈ જેને પડતા મૂક્યા એના કરતા જેની ઉપર પસંદગીનો કલર જોડ્યો એ બહુ સારા વ્યક્તિ હતા તો સમજી શકાય. હવે આવા અપરાધી તત્વો ભલે કમસે કમ FIR તો એની પર દર્જ છે, બુટલેગર તરીકેની પણ છાપ હોય એવી પણ છે, અને ખૂન ને 302, બોલો, બાપા દીકરા 2 ઉપર તો હોબાળો થવો લાજમી જ હતો, તમે સમજો. પણ એને ભારતીય જનતા પાર્ટી પછી શું કર્યું, એટલે હોબાળો જો વહેલા ડિક્લેર કરી દીધા હોત તો 2-4 દિવસ સુધી ગાજત અને આબરૂ જાત. એના કરતા પછી 14 નંબરમાં ગયા તો અહીંયા આયાતીનો ડખો છે. આ મેં તમને હમણાં વાત કરી પરમારભાઈની, તો એની સામે પણ આટલો વિરોધ છે. અનેક જગ્યાએ વિરોધ ખાલી ભાજપમાં અત્યારે હાહાકાર મચે છે, અને એ દેખાડો અને જે કાંઈ તમે કહો દરેકે પોતપોતાની રીતે કરી લીધો છે. એટલે કેડર બેઝ ને ફલાણું ને ભાઈ જગદીશભાઈ વિશ્વકર્માની તમે જે કહો છો એ પ્રમાણે શિસ્તબદ્ધતા ને એ કાંઈ નહીં. જે લોકોને એમ લાગે કે આપણા મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો, અથવા તો આપણે જેને વકરો એટલો નફો માનતા હતા એવી સલુકાઈ ભરેલી જે ચીજ હતી સત્તા નામની, એ આપણી પાસેથી ખસકી ગઈ, એટલે બધા ઉધામા મચાવે છે. તમે કલ્પના કરો ને, જો ખરા અર્થમાં અમે પેલા શરૂઆતમાં કીધું તેમ આ તો હજી ભાજપ, હજી કોંગ્રેસ, આમ આદમી બધું થવાનું, એમાં આ ડખા થવાના જ છે. પણ એમાં ઓછા શું કામ થવાના? કારણ કે જીતની શક્યતા જે છે, અને જીતા પછી પણ ભારતીય જનતા પાર્ટીમાં જીતવું અને કોંગ્રેસ કે આમ આદમીમાં જીતવામાં ફેર. કોંગ્રેસ અને આમ આદમીમાં જીતો તો તમે વધીને તમારા લેવલ પ્રમાણે તમે થોડીક રજૂઆત કરી શકો ને વધુ કરો. બાકી મૂળ તો પાછું ગાંધીનગર જ છે. તાલુકા પંચાયતમાં ધારો કે કોંગ્રેસ કે આમ આદમી ક્યાંય પણ જીતે માની લ્યો, તો એને ગ્રાન્ટ તો ગાંધીનગરથી જ મંજૂર કરાવવાની ને. એટલે મૂળ તો એવું છે કે સત્તાનું મેઇન કેન્દ્ર ગાંધીનગર છે અને ભાજપ છે, એટલે ભાજપમાં વધુ દેખાય છે. અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં હમણાં આગળ થશે હવે ઉમેદવારી. એમાં પછી તમે આમ આદમી પાર્ટીમાં અત્યારે અમુક ભાઈના વિડીયો મેં જોયા છે કે મેંદરડા બાજુના કે ક્યાંકના છે, એને કીધું કે ભાઈ અમે તો બહુ વર્ષોથી કામ કરતા હતા પાયાના કાર્યકર તરીકે આમ ને તેમ, પણ હવે ટિકિટની વહેંચણી કરવામાં આવે છે, ખાલી વહેંચણી નહીં વેચાણથી ટિકિટ આપવામાં આવે છે, એવું બધું આક્ષેપ થઈ જાય. પણ હવે એ આક્ષેપમાં દમ એટલા માટે નહીં કે તમે જ્યાં સુધી પક્ષમાં હો ત્યાં સુધી તમામ પક્ષને કહું, આમ આદમી નહીં, બધા જ પક્ષમાં કહું,
આ લોકો જયારે નીકળી જાય છે પક્ષમાંથી યા તો પડતા મુકાય છે ત્યારે જ એને પક્ષની બધી. સ્વાગત છે તમારું જાગૃત નાગરિક ગુજરાત રાજકારણમાં. જય હિન્દ મિત્રો. ટિકિટની રેસમાં રાજકીય બખેડો. ટિકિટની જાહેરાત થાય એ પહેલા જ રાજકારણમાં ગરમાવો વધી ગયો છે. એક તરફ ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તો બીજી તરફ ટિકિટ માટેની દોડમાં નેતા ખેંચતાણની ચર્ચા જોર પકડી રહી છે અને આ સમગ્ર મુદ્દા વચ્ચે જગદીશ મહેતાએ નિવેદન આપ્યું છે. જગદીશ મહેતાના દાવો કહે છે કે અત્યારે જે લોકો ભાજપ સામે આક્ષેપો કરી રહ્યા છે તેમના કેટલાકને જો ટિકિટ મળી હોત તો એ કદાચ તેમની ભાષા અલગ હોત. તો સવાલ એ છે કે શું રાજકારણમાં વિચારધારા કરતા ટિકિટ મહત્વની બની ગઈ છે અને શું ટિકિટ ન મળે એટલે નેતા પાર્ટી સામે બોલવા લાગે છે? આજે આ જ મુદ્દાની આપણે ચર્ચા કરવી છે. જગદીશ મહેતાના કહેવા પ્રમાણે અત્યારે ભારતીય જનતા પાર્ટી સામે જે કેટલાક નેતાઓ આક્ષેપો કરી રહ્યા છે તેઓએ ટિકિટ મળી ન હોવાથી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. તેમનો સવાલ એ છે કે જો એ જ નેતા પાર્ટીની ટિકિટ આપી હોત તો શું આજે તેઓ ભાજપની આવી ટીકા કરતા હોત કે પછી પાર્ટીના વખાણ કરતા જોવા મળતા? અહીંથી એક મોટો રાજકીય સવાલ ઉભો થાય છે કે શું નેતાની વિચારધારા ટિકિટ પ્રમાણે બદલાય છે? ટિકિટ મળે તો પાર્ટી સારી અને ટિકિટ ન મળે તો પાર્ટી ખરાબ. જો આવું હોય તો પછી રાજકારણમાં સિદ્ધાંતોનું સ્થાન ક્યાં રહ્યું? જગદીશ મહેતાના નિવેદનનો સૌથી ચર્ચાસ્પદ ભાગ એ છે કે તેઓ રાજકારણમાં એક એવી માનસિકતા તરફ ઈશારો કરે છે કે જેમાં નેતા પોતાના રાજકીય હિત પ્રમાણે પક્ષની તરફેણ કે વિરોધ કરતો હોય છે. અર્થાત તમે મને ટિકિટ આપો તો તમે સારા અને ટિકિટ ન આપો તો તમે ખરાબ. પરંતુ આ માત્ર ભાજપ પૂરતો સવાલ નથી કે પછી સવાલ સમગ્ર રાજકારણ સામે છે. કારણ કે ચૂંટણી આવે ત્યારે લગભગ દરેક પક્ષમાં ટિકિટ માટે દાવેદારોની સંખ્યા વધી જાય છે. એક બેઠક અનેક દાવેદારો. કોઈ કહે છે મને તક મળવી જોઈએ, કોઈ કહે છે હું વર્ષોથી પાર્ટીમાં કામ કરું છું, તો કોઈ કહે છે મારા વિસ્તારમાં લોકો મારી સાથે છે. અને જ્યારે એક જ ટિકિટ કોઈ એક વ્યક્તિને મળે ત્યારે બાકીના દાવેદારોની નારાજગી સામે આવે છે. જગદીશ મહેતાએ આ મુદ્દાને લઈને વધુ ગંભીર બનાવતા કહ્યું છે કે નેતાઓએ રાજનીતિ સેવાનું માધ્યમ રહેવા દીધું નથી, તેને ધંધો બનાવી દીધું છે. કારણ કે લોકશાહીમાં રાજકારણનો મૂળ હેતુ શું હોવો જોઈએ? જનતાની સેવા, વિસ્તારના પ્રશ્નો ઉકેલવા, રોજગાર, રસ્તા, પાણી, શિક્ષણ, આરોગ્ય અને વિકાસના જેવા મુદ્દા પર કામ કરવું જોઈએ. પરંતુ જો રાજકારણનો મુખ્ય હેતુ માત્ર પદ, ટિકિટ અને સત્તા મેળવવાનો બની જાય તો જનતાના પ્રશ્નો પાછળ રહી જાય છે. અહીંથી સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે નેતા પાર્ટી માટે કામ કરે છે કે જનતા માટે? અહીં એક વાત સ્પષ્ટ કરવી જરૂર છે. આ ચર્ચા માત્ર ભાજપ સુધી મર્યાદિત નથી. જગદીશ મહેતાના નિવેદનના સંદર્ભમાં જો સમગ્ર રાજકીય વ્યવસ્થાને જોવામાં આવે તો સવાલ ત્રણેય મોટા રાજકીય પક્ષો સામે થઈ શકે છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી. ત્રણેય પક્ષોમાં ચૂંટણી સમયે ટિકિટ માટે દાવેદારી થતી હોય છે અને ટિકિટ એક વ્યક્તિને મળે એટલે બાકીના લોકોમાં નારાજગી થવાની શક્યતા રહે છે. કોઈ પક્ષમાં નારાજગી જાહેર થાય છે, કોઈ પક્ષમાં નેતાને પક્ષ બદલે છે તો ક્યાંક બળવો કરવાની સ્થિતિ ઊભી થાય છે. એટલે સવાલ માત્ર એક પાર્ટીનો નથી, સવાલ રાજકારણની સંસ્કૃતિનો છે. ચૂંટણી નજીક આવે ત્યારે સૌથી વધુ ચર્ચા કઈ બાબતની થાય છે? વિકાસની, જનતાના પ્રશ્નોની કે પછી કોને ટિકિટ મળશે? આ જ ચર્ચા ઘણી વખત રાજકીય વાતાવરણને ગરમ બનાવી દે છે. પ્રથમ સવાલ છે ભાજપને ટિકિટ ન મળેલા દાવેદારોને પાર્ટી કેવી રીતે સાથે રાખશે? હવે કોંગ્રેસની સવાલ, ટિકિટની દોડમાં આંતરિક મતભેદ કેવી રીતે રોકશે? અને આમ આદમી પાર્ટીને છેલ્લો સવાલ, નવા ચહેરાઓ અને જૂના દાવેદારો વચ્ચે સંતુલન કેવી રીતે જાળવશે? કારણ કે ચૂંટણી માત્ર ટિકિટથી લડાતી નથી, ચૂંટણી જનતાના વિશ્વાસથી લડાય છે અને જનતા માટે સૌથી મહત્વનું છે કોણ ખરેખર તેમના પ્રશ્નો માટે ઊભું રહેશે? તો વાત ફરી ત્યાં ને ત્યાં આવીને ઊભી થાય છે, ટિકિટ કોને મળશે? આ સવાલનો જવાબ પાર્ટીએ આપશે, પરંતુ તેનાથી મોટો સવાલ જનતા પૂછશે, ટિકિટ મળ્યા પછી તમે શું કરશો? કારણ કે ટિકિટ 5 વર્ષ માટે હોઈ શકે, પરંતુ જનતાનો વિશ્વાસ મેળવવો એટલે સરળ નથી. જગદીશ મહેતાના નિવેદનને રાજકારણમાં ટિકિટ, વફાદારી, સત્તાના સંબંધો અંગે ચર્ચા છેડી છે. પરંતુ એક વાત ચોક્કસ છે, ટિકિટ માટેની દોડમાં નેતાઓ વચ્ચે બખેડો થાય કે નહીં, અંતિમ નિર્ણય તો જનતાની આંગળીઓ પર રહેલો છે. અને એટલે જ હવે સૌથી મોટો સવાલ, ટિકિટ માટે રાજકારણ કે જનતાની સેવા માટે રાજકારણ? આ સવાલનો જવાબ સમય પણ આપશે અને જનતા પણ. જો તમને આ મુદ્દો મહત્વનો લાગ્યો હોય તો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ટિકિટ ન મળ્યા પછી પાર્ટીની ટીકા કરવી યોગ્ય છે કે નહીં? આવી જ રાજકીય અપડેટ્સ માટે અમારી ચેનલ જાગૃત નાગરિક ગુજરાત રાજકારણને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ મિત્રો, આભાર.